એવી ગણેશની વંદનાથી એવી પરંપરા જેમની છે, કથાકાર છે. આવતી 15 તારીખે તો લંડન એમની કથા અને એની સંતવાણીને અવારનવાર દેશમાં અને પ્રદેશમાં જે રહી રહ્યા છે, બાપુને વિનંતી કરું, મહાવીર બાપુને, કે અત્રે ઉપર આવી આપ સંતવાણીનો આપનો ભજનનો અને એમાં ગણેશની વંદનાથી મેં અહીં માને બોલાવી, મેં ભગવતીને અહીં બોલાવી, એની વંદના કરી અને ઈ ભગવતીની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી અને ગણેશની વંદનાથી એક સાધુના દીકરા શરૂઆત કરે. ત્યાર પછી અહીંથી મને જે લિસ્ટ આપ્યું છે એમ દરેકને હું અહીંથી રજૂ કરતો રહીશ. દરેકના અહીંથી એક એક ભજન બને ત્યાં સુધી કોઈ ભજનિક બાકી ન રહે એવો અમારો અને આ બધાનો પ્રયાસ હોય. માફ કરજો, અને એમાંથી સત્તા રહી જાય તો આપણે અહીં આવી ગયા છીએ એ જ મહાન છે. એટલે મારે કાંઈ બોલવાનું ન હોય, સંકલનનો દોર હોય પછી ત્યારે મહાવીર બાપુ અગ્રાવતને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી. સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. કૃપા થાય ગુરુદેવની તો આવે ભક્તિ માય રંગ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. પૂજ્ય બાપુના ચરણમાં વંદન. આ સંતવાણીની શુભ શરૂઆત કરીએ. ગણપતિ ગજાનંદ મહારાજનું સ્મરણ કરી અને બહુ જાણીતું ને પ્રચલિત ભજન એ ગુરુ તારો પાર ન પાયો ન પાયો ન પાયો રથ વિના હે માલિક તમે રે હે તારો તો હે વાલા તરી હે ગુરુજી ગુરુ તારો પાર ન પાયો હે ન પાયો ન પાયો રથ વિના માલિક તમે રે હે તારો તો હે અમે તરી ધરતીના હે માલિક તમે રે તારો તો હે અમે તરી. જીરે સંતો હે એવા ગવરી આનંદ પ્યારા ગણેશજી ને સમરી જીરે સંતો આનંદ હે પ્યારા ગણેશજી હે સમરી
હે સમરીએ અને સમરીએ એ સમરીએ શારદા માતા એ સમરીએ શારદા